જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મારી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું ડુંગળી બટેકાનું રસાવાળું શાક અને જાડી ભાખરી. પહેલાંના સમયમાં જે આપણા ઘરડા અને બા દાદા હતા ને, તો એ લોકો કેવી રીતે ખાતા ખબર છે? જાડી રોટલી હોય, જાડી ભાખરી હોય, રોટલા હોય અને એવું રસાવાળું કોઈ પણ શાક હોય ને તો ચોળીને ખાતા. મારા દાદા છે, મારા નાની, મારા બા, એ લોકો આવી રીતે ખાતા. એટલે મને અને ઘણી જગ્યાએ મેં આવું જોયું છે અને હજી બી ઘણા લોકોના ઘરોમાં આવી રીતે ખવાય છે. અને મને સાચે મને ભાવે છે, મને બીજાની નથી ખબર, પણ આ રીતનું તમે શાક એકવાર ચોળીને ખાશો તો તમે કહેશો ખરેખર મજા આવી ગઈ. એમાં રસાવાળું શાક હોય, એમાં તમે જાડી રોટલી લો કે જાડી ભાખરી કે રોટલો, ખાવાની મજા જ કંઈક આવે, અલગ જ હોય. તો ડુંગળી બટેકાનું શાક બનાવવાનું છે. તો મેં ડુંગળીને બટેકાની છાલ કાઢી દીધી છે. છાલ કાઢીને ઝીણા ઝીણા સમારી દીધા છે. 3 પાણી ધોઈ દીધા છે. હવે ગેસ ચાલુ કરીને કુકર મૂક્યું છે. નાનો કપ જેટલું તેલ નાખીશું, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું અને થોડીક હિંગ નાખીશું. ચપટી હળદર નાખીશું અને ડુંગળી બટેકા સમારેલા હતા તે પાણી કાઢી દીધું હતું એ અંદર નાખીશું. લાલ મરચું તીખું 1.5 ચમચી નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. ધાણા જીરું 1 ચમચી નાખીશું. જો તમે ગોળ પણ ખાતા હોય, કદાચ ગોળું શાક ગમતું હોય તો તમે ગોળ કાં તો ખાંડ નાખી શકો છો. થોડોક ગરમ મસાલો નાખતા હોય તો પણ નાખી શકો છો, પણ અમે ખાતા નથી એટલે નાખ્યું નથી. થોડું પાણી નાખવાનું છે, નાનો કપથી થોડું નાખીને મિક્સ કરીને ચમચાથી અને કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દેવાનું છે. અને આપણે 2 સીટી મારવાની છે. જો તમને કાચું લાગે તો 1 સીટી મારી શકો છો, પણ મેં 2 સીટી મારી છે. તો તમે જોઈ શકો છો 2 સીટી મારીને ગેસ બંધ કરી દીધો છે. હવે જોઈશું, ચેક કરીશું થઈ ગયું છે શાક આપણું. જો ગેસ બંધ કરી દીધો છે. સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે. જુઓ, ના ચડ્યું હોય તો તમે સીટી મારી શકો છો. હવે જાડી ભાખરી બનાવીશું આપણે. આમાં જાડી ભાખરી બહુ સરસ લાગે છે. જો તમને જાડી રોટલી ગમે ને, જાડા રોટલા ગમે, આ ડુંગળી બટેકાનું શાક છે ને, સાચું કહું ને, બધા જોડે સરસ લાગે. રોટલી જોડે, રોટલા જોડે, ભાખરી જોડે. અને એમાં અમારા ઘરમાં કડક ભાખરી વધારે